नेदु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मा पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। ॐ तत्सत् श्रीनारायण तु पुरुषोत्तम गुरु तु सिद्धबुद्ध तु स्कंद विनायक सविता पावक तु सविता पावक तु ब्रह्ममर्य तु यहव शक्ति तु ईशो पिता प्रभु तु रुद्र विष्णु तु रामकृष्ण तु रहीमताओ तु वासुदेव गौ विश्वरूप तु चिदानंद हरि तु अद्वितीय तु अकाल निर्भय आत्मलिंग शिव तु आत्मलिंग शिव तु। ॐ तत्सत् श्रीनारायण तु पुरुषोत्तम गुरु तु।
પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. દરેક મહેમાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે આવેલ મહેમાનશ્રીનું ફૂલહારથી સ્વાગત કરીશું. આજે જ્યારે સમગ્ર ભારત દેશ 77મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યો છે ત્યારે આપણી શાળામાં ભારત સરકારના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ એક વિશેષ પહેલ દીકરીના પ્રણામ દેશને ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણે દીકરીઓના માનમાં અને દેશના સન્માનમાં આ મંચ ખુલ્લો મૂકીએ છીએ. આજના આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આજે આપણે આપણી શાળાની દીકરીઓના હસ્તે ધ્વજવંદન કરાવવાના છે અને આપણા સૈયદભાઈ સાહેબ હવે રિટાયર્ડ થવાના છે તો એમના હસ્તે આપણે ધ્વજવંદન કરાવવાના છીએ અને તિરંગો લહેરાવશે અને આપણે બધા જ દેશભક્તિના રંગમાં રંગાઈ જઈશું. હવે હું એસપીસી જુનિયર કેડેટ ટ્વિંકલને વિનંતી કરીશ કે તેઓ સાહેબને અને દીકરીઓને આમંત્રિત કરશે. ટ્વિંકલ. મોટા સાહેબશ્રીને આભારી છે. આપણી શાળામાં અનેક પ્રકારની વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. એમાં જ એનસીસી અને એસપીસી સ્ટુડન્ટ પોલીસ કેડેટ નારોલ પોલીસ સ્ટેશન અને ગુજરાત પોલીસના સહયોગથી ચાલતો આ કાર્યક્રમ છે. આ બંને પ્રવૃત્તિઓમાં આપણી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. 37 ગુજરાત બટાલિયન એનસીસી આર્મી વિંગ જેની અંદર 27 વિદ્યાર્થીનીઓ અને
23 વિદ્યાર્થીઓની ટીમ છે. એનસીસી અને એસપીસી બંને ટીમ પરેડ કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આપણે સૌ તેમની પરેડને નિહાળીએ. Sorting. One. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर संकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए. और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज सुनाई देगी, भारत माता की जय, भारत माता की जय. હવે આપણે तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे. ए मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. तेरी मिट्टी में मिल जावा गुल बढ़ के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू. ओ ओ ओ सरसों से भरे खलिहान मेरे वहाँ झूम के भंगड़ा पा न सका. आबाद रहे वो गाँव मेरा जहाँ लौट के वापस जा न सका. ओ वतना वे मेरे वतना वे तेरा मेरा प्यार निराला था. कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था. तेरी मिट्टी में मिल जावा गुल बढ़ के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू. ओ हीर मेरी तू हंसती रहे तेरी आंख घड़ी पर नम ना हो. मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो. ओ माही मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है. तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है. तेरी मिट्टी में मिल जावा गुल बढ़ के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू. ભગતસિંહ જોઈ ત્યારે આવા વીર મહાપુરુષ સરદાર ભગતસિંહ માટે ગુજરાતી લોકશાહી જનક ઉભો કેવો હોય તો કે
ધરાવીને ધાન ને નીપજે કુરવીન માડું ન હોય ઓઢા કર ચેહર ચક્રો કે જેની માં ઓથલ પદમણી હોય અરે મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર ઇન કુકે ને નીપજે એ તો વંકડ મુછાવીર જય હિન્દ દ્વારિકાધીશ જોયો ગોકુળનો ગોવાળ જોયો હી દ્વારિકાધીશ જોયો મૂર્તિમાં મન મોયો સાંભળ્યાને ભાળી રોય ગોમતીમાં પાપ ધોયો રૂટેલા રૂકમણી જોયા દેવભૂમિમાં સદબુદ્ધ ગોયા હી તું જશોદાનો લાડકવાયો નંદની આંખોનો પ્યારો ચોરીમાં કણકણારો ગોવાળનો છે અધવારો ગોપીઓના મનનો વન વગડે ગાયો ને ચારો રાધાના હૃદયે રમનારો કાળિયો તું કામનગારો હી દ્વારિકાધીશ જોયો મૂર્તિમાં મન મોયો સાંભળ્યાને ભાળી રોયો ગુપ્તીમાં પાપ ધોયો રૂડેલા રૂકમણી જોયા દેવભૂમિમાં સદબુદ્ધ ગોયા હિતુ ગોકુળથી મધુરા આયો માતરને નેળો જગાયો મામા ગંજને ઊભો કર્યો મીરાના ઝેર પીધા રાવણાને ભક્તિમય ગીધા હી દ્વારિકાધીશ જોયો મૂર્તિમાં મન મોયો સાંભળ્યાને ભાળી રોયો ગુમતીમાં પાપ ધોયો રૂટેલા રૂકમણી જોયો દેવભૂમિમાં સદબુદ્ધ ગોયા હિતુ ગોડાળાનું ગાડું આગી દ્વારિકાથી ડાકર જોયો ડાકોરનો ઠાકર બની તુલસી માના પગ પછાડ્યા હી દ્વારિકાધીશ જોયો મૂર્તિમાં મન મોયો સાંભળ્યાને ભાળી રોયો ગુમતીમાં પાપ ધોયો રૂટેલા રૂકમણી જોયા દેવભૂમિમાં સદબુદ્ધ ગોયા હિતુ હિમા કે મા બાપને મળ્યો લીમડા વાળો ડાકર જોયો મોરું બાવળિયારી જોયો નગા લાખાને મળ્યો ગેડિયાની જતવાર જોયો ઠાકર તારો ઠાટ જોયો જય કનૈયા લાલ કી સભૂમિ ગોપાલ કી તું બાવન ગામે બેઠો નીતિ દે કે હાજર લેતો સોરું ને કબરું લેતો માગાવીને બધું દેતો હી દ્વારિકાધીશ જોયો મૂર્તિમાં મન મોયો સાંભળ્યાને ભાળી રોયો ગોમતીમાં પાપ ધોયો રૂડેલા રૂકમણી જોયા દેવભૂમિમાં સદબુદ્ધ ગોયા જય દ્વારકાધીશ मनमोजी बेफिक्र थे क्या मनमोजी बेफिक्र थे मौत पे अपनी हंसते थे दिल में वतन को रखने वाले सर पे कफन भी रखते थे हम जो तिरंगा लहराएंगे हिचकी बन के याद आएंगे हम जो तिरंगा लहराएंगे हिचकी बन के याद आएंगे वो मिट्टी के बेटे जो वापस ना लौटे जो वापस ना लौटे वो मिट्टी के बेटे वो माँ के अलबेले वो वापस ना लौटे इस मिट्टी के बेटे जिसके लिए सरदार हमारा झूल गया था फंदे पर धूल नहीं लगते ही हमने इस बेदाग तिरंगे पर तेरा दर्द तो तू जाने बाबा तेरा दर्द तो तू जाने मैं तो खुशी से पागल हूँ जिसकी गोदी में खेला हूँ चला उसी के कंधे पर लौट के जब सरहद आएंगे लौट के जब सरहद आएंगे हिचकी बन के याद आएंगे लौट के जब सरहद आएंगे हिचकी बन के याद आएंगे वो मिट्टी के बेटे जो वापस ना लौटे जो वापस ना लौटे माँ के अलबेले जो वापस ना लौटे इस मिट्टी के बेटे ओ चलिए का पता नहीं वो यारों कब छल जाएंगे
सच चढ़ता सूरज था वो अब कब ढल जाएगा, वो अब कब ढल जाएगा। लौट के जब सरहद हम भी, लौट के जब सरहद हम भी आधे अधूरे आएंगे, जिसकी चिता में आधा अधूरा भी जल जाएगा। वो मिट्टी के बेटे जो वापस ना लौटे, जो वापस ना लौटे, वो माँ के अलबेले। भारत माता की वंदे वंदे। केवी ठंडी लागे छे? तो आपણા સૈનિકો અત્યારે હિમાલયમાં શું કરતા હશે? તાપણી કરતા હશે? બે પ્રજાસત્તાક દિન નિમિત્તે આવી ઠંડીમાં પણ આ વિદ્યાર્થીઓ આવ્યા છે, વાલીગણ આવ્યા છે, એમનું સારા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ। દુનિયા અવકાશ યાત્રી દ્વારા ચાંદ ઉપર જઈ રહી છે। દુનિયાની અંદર દરરોજ પેપર જો કે કોઈ પણ ન્યૂઝ ચેનલ ચાલુ કરો તો સીધું જ અમેરિકાના ડ્રમ દેખાય છે। ચારે બાજુ અફરાતફરી, આ વધારે ટેરિફ, પેલો ટેરિફ વધાર્યો, એની અંદર આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને યાદ કરવા જ પડે। કારણ કે દુનિયાનું અર્થતંત્ર ધીમે ધીમે નીચી ગતિએ જતું હોય એવું લાગી રહ્યું છે, ત્યારે ભારતનું અર્થતંત્ર આસમાનની તરફ જતું હોય એમ આપણે આર્થિક દ્રષ્ટિએ વિશ્વની અંદર ચોથી મહાસત્તા બની છે। એના ઉપર તાળી પડી જાય। ચોથી મહાસત્તા આપણી આર્થિક દ્રષ્ટિએ આપણે ભારત દેશ આજે દુનિયાની ટોપ 5 ની અંદર જો પ્રવેશ મેળવી ચૂક્યો હોય તો આપણે પણ આપણી કક્ષાએ આપણા ઘરનું, આપણા પરિવારનું, આપણા સમાજનું કંઈક તો ઋણાબંધ ચૂકવવી પડે। અને એ ઋણાબંધ કઈ પૈસા આપીને કે દાન આપીને નથી ચૂકવવાનું। તમારે સારામાં સારી વિદ્યા મેળવીને, તમારી સારામાં સારી પ્રગતિ કરીને એ પ્રગતિની અંદર તમારા માતા પિતાનું, તમારી શાળાનું, તમારા પરિવારનું, તમારા સમાજનું નામ રોશન કરવાનું છે આપણે। અને એ નામ રોશન કરવા માટે તમારે જાતે મહેનત કરવી પડશે। શાળા તો કરાવે જ છે। ભારત દેશની અંદર, ભારતીય સંસ્કૃતિની અંદર જે માં લક્ષ્મીનું કે માં સીતાનું સ્વરૂપ પણ આપણે કહી શકીએ કે દુનિયાના દેશોની જોડે કોઈ આવો ઇતિહાસ નથી કે માં લક્ષ્મીનું કે માં સીતાનું ઉદાહરણ આપી શકીએ। જો દેશ હોય દુનિયાની અંદર તો માત્ર ભારત છે। અને આપણે ખૂબ નસીબદાર છીએ કે આવા દેશની અંદર આપણે જન્મ લીધો છે। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પણ પ્રિયાશ્રીને ઇનામ મળે છે। ઉચ્ચતર માધ્યમિક વિભાગ રાહુલ મહેશભાઈ મકવાણા લાવી શકો છો, કારણ કે આ દરેક વિદ્યાર્થીઓની ખૂબ જ મહેનત રહેલી છે, ત્યારે એ લોકોને ઇનામ પ્રાપ્ત થયા છે। અને જિલ્લા કક્ષાએ સણોદરિયા પ્રિયાશ્રી નંબર આવે છે આપણી શાળાની વિદ્યાર્થીની સણોદરિયા પ્રિયાશ્રી દલપતભાઈ ધોરણ 9 બ। ખૂબ ખૂબ તાળીઓથી અભિનંદન આપીએ।
ક્રિયાશ્રી માં પણ ખૂબ જ સરસ ચિત્ર દોરે છે, સ્કેચ બનાવે છે. તમે ઊભા હોય તો તમારું જાણે કે તમારો ફોટો હોય એવું તમારું એ સ્કેચ બનાવીને તૈયાર કરીને હવે આપણે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન સરસ.